વેલકમ ટુ રંજન ક્લાસીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. હવે ડિપ્લોમા સેમેસ્ટર 4 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રોને ટૂંક સમયમાં એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. તો આ વિડીયોની અંદર આપણે માઇક્રો કંટ્રોલર એન્ડ ઇટ્સ એપ્લિકેશન જે સબ્જેક્ટ છે એના IMPની ચર્ચા કરવાની છે. બરાબર. આમ જોવા જાય તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સૌથી અઘરો લાગતો જો વિષય હોય ને તો એ આ છે. કારણ કે આની પહેલાં જે માઇક્રો કંટ્રોલર માઇક્રો પ્રોસેસર આવતું હતું એ આખું અલગ આવતું. આની અંદર આપણે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગને ઘણું બધું એડ કરી દીધું છે. બરાબર. એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રોને આની પહેલાં આવું કંઈ ભણવાનું એટલું બધું આવતું નહોતું જે ડીપમાં અત્યારે તમારે આવે છે નહીં. બરાબર. તો એના માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની રિક્વેસ્ટ આવતી હતી કે સર માઇક્રો પ્રોસેસર માઇક્રો કંટ્રોલરના છે એ વિડીયોનો IMPનો વિડીયો બનાવો. બરાબર. હવે જો અહીંયા સ્ટ્રેટર્જીને થોડીક અલગ લઈ જઈએ છીએ. બરાબર. ચેપ્ટર 1 અને 5 ને પહેલાં પ્રાયોરિટી આપવાની છે. ભાઈ અત્યારે હું એવું જ માનું છું કે ભાઈ એની હાવ આપણે પાસ કેમ થાવ. બરાબર. કારણ કે વસ્તુ એ જે કેટલું બધું પ્રોગ્રામિંગ છે એ આપણને આવડતું હોય ના હોય, તમને કોલેજમાં કેવું ભણાવ્યું હોય એનું આઈડિયા ન હોય, અને બીજા નંબરનું ભણાવ્યું સારું હોય પણ સાથે સાથે બની શકે ભાઈ સમજાણું ન હોય, કારણ કે પહેલી વખત આવો સબ્જેક્ટ આવ્યો છે. બરાબર. તો એના માટે આપણે થિયરિકલ બેઝ ઉપર વધારે પ્રાયોરિટી રાખશું, જેનાથી શું થાય તો કે ભાઈ આપણે આરામથી પાસ થઈ જાય, એટલીસ્ટ 23 માર્ક આવી જાય, ફેલ ન થાય. બરાબર. હવે જો એના માટે સૌથી પહેલાં તમારે ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 5 આ સૌથી વધારે તમારે ભાઈ પ્રાયોરિટી રાખવાની છે. બરાબર. અને આ કડકડાટ કરી નાખવાના છે. તમારી પાસે જેટલા દિવસો હોય બરાબર, તો આને 3 વખત વાંચીને લખીને ગમે એમ કરીને યાદ કરી અને તમારે એ તૈયાર કરી લેવાના છે, જેથી એટલીસ્ટ તમારે વાંધો ના. આનો તમે જુઓ તો કે ભાઈ ચેપ્ટર નંબરનું 1 જે છે એનું વેટેજ 28% છે, આનું વેટેજ છે 20% છે. એટલે ઓલમોસ્ટ તમે ગણતરી કરો તો 50%ની આસપાસ વેટેજ થઈ જાય. બરાબર. તો એટલે બેઝિક તમે જુઓ 7 × 5 = 35, એટલે 35 માર્કના આ બે ચેપ્ટર બને છે. એટલે આ પ્રોપર તૈયાર કરેલું હશે તો તમને વાંધો નહીં આવે. હવે તમે જો સૌથી પહેલા નંબરનું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ 8051 માઇક્રો કંટ્રોલર એન્ડ ઇટ્સ આર્કિટેક્ચર. બરાબર. હવે એમાં સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ માઇક્રો પ્રોસેસર. હવે જો તમારી બુકમાં કદાચ અતુલની બુકમાં ન હોઈ શકે, બરાબર, તો બીજી DKની બુક છે એની અંદર તમને આ ટોપિક મળી જશે કે માઇક્રો પ્રોસેસર એકચ્યુઅલમાં શું છે, માઇક્રો પ્રોસેસરના મેઇન ફંક્શન શું છે ને એપ્લિકેશન શું છે. બરાબર. આ તમારે 3 માર્કની અંદર આવી શકે છે. એપ્લિકેશન, માઇક્રો પ્રોસેસરની એપ્લિકેશન, માઇક્રો પ્રોસેસરના મેઇન ફંક્શન, વોટ ઇઝ માઇક્રો પ્રોસેસર. બરાબર. ત્યાર પછી તમને બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ 8051 માઇક્રો કંટ્રોલર. તો કે માઇક્રો કંટ્રોલર શું છે. બરાબર. એ આપણે કહેવાનું છે. અને એની એપ્લિકેશન. એટલે આ તમને બેઝિક 3 માર્કની અંદરના ક્વેશ્ચન આવી શકે છે. એટલે આવડતા જ હોવા જોઈએ. બરાબર. એના પછી તમે જો કમ્પેરિઝન બિટવીન માઇક્રો પ્રોસેસર માઇક્રો કંટ્રોલર, મોસ્ટ IMP ક્વેશ્ચન છે, પરીક્ષાની અંદર હશે. 4 માર્કમાં પણ આવી શકે છે, 7 માર્કની અંદર પણ આવી શકે છે. ઈ પેપર સેટર ઉપર આધાર છે, પણ ક્વેશ્ચન હશે. માઇક્રો પ્રોસેસર માઇક્રો કંટ્રોલરની કમ્પેરિઝન હશે. એના પછી તમે જુઓ એમ્બેડેડ સિસ્ટમ. બરાબર. હવે જો DKની બુકમાં એમ્બેડેડ સિસ્ટમ આમાં આપેલું છે, ચેપ્ટર નંબર 2 માં પણ એમ્બેડેડ સિસ્ટમ છે. એટલે કદાચ અતુલની બુક તમે યુઝ કરતા ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. એમ્બેડેડ સિસ્ટમ છે, બેઝિક તમારે એના વિશે જોઈ લેવાનું છે. પછી 8051 માઇક્રો કંટ્રોલર પિન ફંક્શન, મોસ્ટ IMP. બરાબર. પિન ફંક્શન ભાઈ પૂછાશે જ. બરાબર. એની અંદરની જેટલી પિન છે, પિન ડાયાગ્રામ છે, પિન ફંક્શન છે, બધું પરફેક્ટ કડકડાટ આવડતું હોવું જોઈએ. 7 માર્કથી લઈને 10 માર્ક સુધીનું આવી શકે છે. શું કામ 10 માર્કનું કહું છું? જો તમને એમ કહે કે 8051 માઇક્રો કંટ્રોલરના પિન ફંક્શન સમજાવો, પિન ડાયાગ્રામ દોરીને સમજાવો, 7 માર્ક. પછી એની અંદરના જે સબ ટોપિક છે, બરાબર, અલગ અલગ પિન છે, એના જે વર્કિંગ છે, તો એ તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકે છે. એટલે આખો પિન ડાયાગ્રામ તમે કરેલો હોય તો એની અંદરથી પણ પૂછાય તો તમને વાંધો ના આવે. જેમ કે હું તમને કહી દઉં, પહેલા તમને અહીંયા પિન ડાયાગ્રામ છે તો અલગ ક્વેશ્ચન તમને ત્યાંથી એવો પૂછી શકે છે. બરાબર. પિન ડાયાગ્રામની અંદરથી તમને એમ કહે કે રીસેટ છે, ત્યાર પછી કંટ્રોલ ફંક્શન છે, ક્લોક જનરેશન છે, એ શું કાર્ય કરી શકે છે, ALE પ્રોગ્રામ જે પિન છે એ શું કાર્ય કરે છે. બરાબર. એવા બધા જે ટોપિક છે, ક્વેશ્ચન છે, એમાંથી તમને અલગ અલગ નાના કોઈ પણ 3 પિન આપી દઈ ને કે આ પિન શું કાર્ય કરે છે, તો આવું તમને પૂછાઈ શકે છે. એટલે આ આખું કડકડાટ 2 4 5 વખત લખીને પાકું કરી નાખો તો તમને વાંધો ના આવે. બરાબર. 8051 માઇક્રો કંટ્રોલર આર્કિટેક્ચર, આ પણ મોસ્ટ IMP છે. બરાબર. 7 માર્કની અંદર આવી જ જશે, પૂછાશે જ. બરાબર. આ થિયરિકલ છે એટલે તમને વાંધો નહીં આવે. કડકડાટ ડાયાગ્રામ જે છે 4 5 વખત જ્યાં સુધી યાદ ન રહી ત્યાં સુધી કન્ટિન્યુ તમે કર્યા રાખો એટલે તમને પ્રોબ્લેમ ના આવે. અને જે કંઈ પણ એના અંદરના જે સબ ટોપિક છે, બરાબર, જેમ કે ભાઈ આર્કિટેક્ચર છે, તો આર્કિટેક્ચરમાંથી હું તમને કહી દઉં તો બેઝિક વસ્તુ છે કે ભાઈ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ PSW,
ત્યાર પછી ફ્લેગ રજિસ્ટર શું છે એ તમને પૂછાઈ શકે છે, બરાબર. સ્ટેક પોઇન્ટર શું કાર્ય કરે છે એ બધા એ તમને પૂછાઈ શકે છે. આ બેઝિક સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ છે, એમાં એ તમને એની અંદરથી પૂછાઈ શકે છે, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર ની બધું, બરાબર. તો આ ખાસ તમારે ભાઈ તૈયાર કરવાનું છે. આની અંદરનું જે સબ ટોપિક જે બધા આવતા હોય છે, આખું આર્કિટેક્ચર આવડતું હશે તો એની અંદરથી પણ પૂછાશે તો વાંધો નહીં આવે, બરાબર. એટલે જે ચેપ્ટર નંબર 1 છે એ કડકડાટ તમારે તૈયાર કરવાનું છે. આ ઉપરાંત તમને એવું લાગે કે કંઈ બીજું પૂછાઈ શકે છે તમને, બરાબર, તો એ પ્રમાણે તમારે એ વાંચી લેવાનું છે, બરાબર, એટલે તમને પ્રોબ્લેમ ના આવે. ચેપ્ટર નંબર 5 ની અંદર જઈએ, 8051 એપ્લિકેશન. હવે આ એપ્લિકેશન છે, આની અંદર બ્લોક ડાયાગ્રામ ને એમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે, એટલે મેં એક પછી સીધું 5 લીધું કે ભાઈ બેઝિક તમે આમાંથી પાસ થઈ શકો. સૌથી પહેલા તમે જુઓ ટેમ્પરેચર કંટ્રોલ યુઝિંગ 8051, એટલે આની તમને બ્લોક ડાયાગ્રામ આપી શકે છે, બરાબર, કે ભાઈ બ્લોક ડાયાગ્રામ દોરો, એ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. એનું જે બ્લોક ડાયાગ્રામ છે એની એપ્લિકેશન છે, બરાબર, એ તમારે એની અંદર કહેવાનું થશે. પછી નીડ ઓફ એડીસી ઇન 8051, તો કે ભાઈ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરની જરૂરિયાત શું છે 8051 ની અંદર, એ તમારે કહેવાનું છે. 3 માર્કની અંદર ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. એના પછી તમે જુઓ માઇક્રો કંટ્રોલર એન્ડ સ્ટેપર મોટર બેઝડ ઓન સોલાર ટ્રેકિંગ સિસ્ટમ, અથવા તમને ડાયરેક્ટ એવો ક્વેશ્ચન આવી જાય કે બ્લોક ડાયાગ્રામ ઓફ સોલાર ટ્રેકિંગ સિસ્ટમ સમજાવો, બરાબર. તો આ પણ બ્લોક ડાયાગ્રામનો ક્વેશ્ચન છે, બરાબર. 7 માર્ક 4 માર્ક ગમે એમાં પૂછી શકે છે. અને એની અંદરનું જેટલું આવે છે એ બધું તમને આવડતું હોવું જોઈએ. એપ્લિકેશન, ફાયદા, ગેરફાયદા, એનું વર્કિંગ, એના મેઇન કોમ્પોનેન્ટ, બરાબર, એ બધું તમને આવડતું હોવું જોઈએ. પછી બ્લોક ડાયાગ્રામ ઓફ સિક્યુરિટી સિસ્ટમ, બરાબર, સિક્યુરિટી સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ GSM બેઝડ, બરાબર, એ પણ આવડતું હોવું જોઈએ. અને એના પછી બ્લોક ડાયાગ્રામ ઓફ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે BMS લખેલું હશે, બરાબર, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ. આ 5 ક્વેશ્ચન છે પરફેક્ટ કરી લેશો તો તમને વાંધો નહીં આવે. ચેપ્ટર 1 અને 5 એટલે 35 માર્ક જેટલું કવર થાય છે. પ્રોપર તૈયાર કરશો તો તમને વાંધો નહીં આવે, બરાબર. એટલે આ 2 ચેપ્ટરને કડકડાટ કરવાના છે, કારણ કે ભાઈ વધારે થિયરી આની અંદર છે. બીજા જે છે એમાં તમારે ક્યાંક પ્રોગ્રામિંગ ઘણું બધું વધારાનું છે, એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. ઘણા એને તો એવું થશે કે પેપર દેવા બેસશે તો એને ઈ જ નહીં ખબર પડે ભાઈ પૂછ્યું શું છે. તો સૌથી મહત્વની વસ્તુ છે કે આપણે જે વાંચ્યું છે, આપણે કડકડાટ તૈયાર કર્યું છે ને, એને પહેલા ગોતવાનું છે. બીજું શું પૂછ્યું એમાં આપણે મગજ દોડાવવાનું નથી. પેપર દેવા બેસો એટલે તમારે ઈ જોવાનું ભાઈ મેં આ વાંચ્યું છે, મને આ આવડે છે, ઈ ક્યાં પૂછાયેલું છે એવું ગોતવાનું છે. શાંતિથી પેપર વાંચવાનું છે એટલે તમને વાંધો નહીં આવે. ચેપ્ટર નંબર 2 8051 પ્રોગ્રામિંગ 22% વેટેજ ધરાવે છે, એટલે આમ તમે ગણતરી કરો 14 થી 16 માર્ક જેટલું વેટેજ થાય. એની અંદર તમે જુઓ એમ્બેડેડ સિસ્ટમનું ક્લાસિફિકેશન, બરાબર, આ ક્વેશ્ચન આવી શકે છે. એમ્બેડેડ સિસ્ટમ શું છે, એનું ક્લાસિફિકેશન શું છે, મોસ્ટ આઈએમપી ની અંદર કહી શકાય છે. પછી કમ્પેરિઝન બિટવીન એસેમ્બલી લેંગ્વેજ અને એમ્બેડેડ સિસ્ટમ, એમ્બેડેડ સી, એટલે આ મોસ્ટ આઈએમપી. જો કમ્પેરિઝન જેટલા હોય એ બધા તૈયાર કરી લેવાના છે, બરાબર. હરેક વિડીયોની અંદર કહું છું ભાઈ કમ્પેરિઝન મોસ્ટ આઈએમપી છે. કમ્પેરિઝનમાંથી ક્વેશ્ચન આવી જતા હોય ને એ રોકડા માર્ક આપણને અપાવી શકે છે. ત્યાર પછી તમે જુઓ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ, બરાબર, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ એમ્બેડેડ સી પ્રોગ્રામિંગ. હવે જો તમે એમ્બેડેડ સિસ્ટમ ને એ બધું તૈયાર કરેલું તો એમાં એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ આવી જ જાય છે. તો આ પણ એક્સ્ટ્રા તમને 3 માર્કની અંદર તમને પૂછી શકે છે, બરાબર, 3, 4. પછી ડેટા કમ્પાઇલેશન પ્રોસેસ, બરાબર, 5મા નંબરનો ક્વેશ્ચન છે ડેટા કમ્પાઇલેશન પ્રોસેસ. અને ત્યાર પછી 8051 ઇન્સ્ટ્રક્શન ક્લાસિફિકેશન, ઇન્સ્ટ્રક્શન શું છે અને ઇન્સ્ટ્રક્શન કેટલા પ્રકારની છે, બરાબર. આ મોટો ક્વેશ્ચન બની શકે છે. અલગ અલગ પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે તો એ તમારે તૈયાર કરવાની થશે. ઓકે, એટલે આ ક્વેશ્ચન પણ આઈએમપી છે, બરાબર. બાકી મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ કમ્પેરિઝન ને બધું તમારે ફૂલ તૈયાર કરી લેવાનું છે. અને આ 6 ક્વેશ્ચન ઉપરાંત તમને એવું લાગે કે ભાઈ આ કરવા જેવું છે, આ વાંચવાનું છે, કારણ કે અમુક પ્રોગ્રામિંગ ઇન્ટરફેસિંગ ને બધું થતું હોય તો એ તમારે તૈયાર કરી લેવાનું થશે, બરાબર. પછી ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ, ટાઈમર, કાઉન્ટર્સ અને ઇન્ટરપ્ટ. 18% વેટેજ ધરાવે છે, બરાબર, 18% વેટેજ છે. પ્રમાણે તમે ગણતરી કરો તો 12 થી 14 ની વચ્ચેનું થાય, 12 માર્ક સમથિંગ આલીએ. સૌથી પહેલા પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ શું છે, બરાબર, એ સમજાવવાનું છે. PSW વાંચી લેવાનું છે, એના જે રિલેટેડ ટર્મ હોય બધું તમારે તૈયાર કર. ટીકોન, બરાબર, ટીકોન, ટી મોડ, અહીંયા ટી મોડ મેં લખ્યું નથી, ટીકોન અને ટી મોડ બે આપણે તૈયાર કરી લેવાનું છે. એના પછી મોસ્ટ આઈએમપી છે કમ્પેરિઝન બિટવીન ટીકોન અને ટી મોડ, બરાબર. ટીકોન અને ટી મોડની કમ્પેરિઝન સમજાવો. 3 અથવા 4 માર્કની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બની શકે છે. ટાઈમર અને કાઉન્ટર ઓપરેટિંગ મોડ, ટાઈમર અને કાઉન્ટર, જો ટાઈમર અને કાઉન્ટર ઓપરેટિંગ મોડ છે એટલે એની અંદર સારો એવો ક્વેશ્ચન તૈયાર થાય છે, તો એ તમને આવડતું હોવું જોઈએ. અને છેલ્લે છે ઇન્ટરપ્ટ ઓફ 8051, બરાબર, આ મોસ્ટ આઈએમપી છે. કેટલા પ્રકારની ઇન્ટરપ્ટ છે એ તમારે કહેવાની. પહેલા તો ઇન્ટરપ્ટ શું છે,
બરાબર. ત્યાર પછી આપણે ઇન્ટરપ્ટના પ્રકાર શું છે એ તમારે એની અંદર સમજાવવાનું થશે, અથવા એની અંદરથી પણ કાંઈ બીજા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. બરાબર. એટલે આ જે છે એ ચેપ્ટર નંબર 3 કવર થયું. બરાબર. એટલે ઓલમોસ્ટ તમે જુઓ તો ભાઈ 4 ચેપ્ટર મેં તમને કવર કરાવી દીધા, એક ચેપ્ટર આપણું બાકી છે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 5 મોસ્ટ આઈએમપી. આની અંદર મેં તમને કીધું એ પ્રમાણે ભાઈ ફૂલ તૈયાર કરી લેવાનું છે. જે થિયરિકલ હોય ટોપિક, બરાબર, એ આ તમારે ભાઈ કડકડાટ આવડતા હોવા જોઈએ, તો તમે આરામથી પાસ થઈ જશો. બરાબર. હું સાઈડમાં જાઉં છું, તમે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી એક ચેપ્ટર જે બાકી છે એનું આપણે આઈએમપી જોઈએ. ઓકે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આગળ આપણે 4 ચેપ્ટરના એમપી જોયા. ચેપ્ટર નંબર 4 નું 8051 ઇન્ટરફેસિંગના એમપી જોવાના છે. 12% વેટેજ ધરાવે છે. 12 7 84, એટલે 8 થી 9 માર્કનું વેટેજ ધરાવે છે. વધીને 10 સુધી જઈ શકે છે. બરાબર. હવે જો સૌથી નામ ચેપ્ટરનું છે ઇન્ટરફેસિંગ. તો પહેલા આપણને એ તો ખબર હોવી જોઈએ ને, મેઇન રીઝન ઓફ ઇન્ટરફેસિંગ ઇન 8051, કે ભાઈ પહેલા તો ઇન્ટરફેસિંગ શું છે એ આપણને આઈડિયા હોવો જોઈએ. બીજા નંબરનું કે ભાઈ મેઇન રીઝન, કે ભાઈ 8051 માં ઇન્ટરફેસિંગનું રીઝન શું છે, કારણ શું છે. પછી ટાઈપ્સ ઓફ ઇન્ટરફેસિંગ, કયા પ્રકારના ઇન્ટરફેસિંગ છે, આપણે કેવી રીતના ઇન્ટરફેસિંગ કરી શકીએ છીએ. આ બધા 3 માર્કના નાના ક્વેશ્ચન આવી શકે છે. એપ્લિકેશન ઓફ 8051 ઇન્ટરફેસિંગ, કે ભાઈ એની એપ્લિકેશન શું છે, કઈ રીતના આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી આ જે છે એ મોટા ક્વેશ્ચનની અંદર આવી જાય છે 7 સેગમેન્ટ ડિસ્પ્લે ઇન્ટરફેસિંગ વિથ 8051. બરાબર. કે ભાઈ આપણું 7 સેગમેન્ટ LED ડિસ્પ્લે છે, તો એમાં આપણે ઇન્ટરફેસિંગ કેવી રીતના કરી શકીએ છીએ. ડીસી મોટર ઇન્ટરફેસિંગ વિથ 8051, તો ભાઈ ડીસી મોટરનું કેવી રીતના ઇન્ટરફેસિંગ કરી શકીએ છીએ, અને સ્ટેપર મોટરનું કઈ રીતના કરી શકાય છે. આ ઉપરાંત ટેમ્પરેચર કંટ્રોલ છે, તો એ તમારે એક વખત વાંચી જાવ. આમ તો જો કે એમાં તમે ઇન્ટરફેસિંગ જોશો તો ઘણા બધા છે, રિલે છે, બરાબર, બઝર અલાર્મ છે, ને એવું ઘણું બધું છે. એક ટેમ્પરેચર કંટ્રોલ છે, મે બી મને એવું લાગે કે કદાચ એ પણ પૂછાઈ શકે. બરાબર. તો એ ટેમ્પરેચર કંટ્રોલ એ તમે એક વખત વાંચીને જાજો. બરાબર. એટલે અહીંયા તમારે 6 ક્વેશ્ચન બને છે. આ ક્વેશ્ચન તમે પરફેક્ટ થોડાક તૈયાર કરી લેશો એટલે તમને વાંધો નહીં આવે. બરાબર. પ્રોપર તમારે ભાઈ આ બધું જે છે એ વાંચવાનું છે. કડકડાટ આ સબ્જેક્ટ એવો છે કે ભાઈ જેમાં તમારે વધારે મહેનત કરવાની છે. જેટલા પણ તમને દિવસો મળ્યા હોય પ્રોપર તમારે ભાઈ ડેઈલી તમારે વાંચવાનું છે. બરાબર. જે તમારું પેલું બીજા નંબરનું કદાચ છે પેપર, તો જે ટાઈમ મળે રખડવા કરતાં, મોબાઈલ જોવા કરતાં જેટલું વધારે વાંચો એટલું તમને આમાં બેનિફિટ થશે. અને જેટલા ડાયાગ્રામ ને એ હોય બધા 2-3 વખત દોરી નાખવાના છે, 2-3 વખત ક્વેશ્ચનને વાંચવાનું છે, એટલે તમને વાંધો નહીં આવે. બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. સાઈડમાં જાઉં છું, તમે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.